બીજી આઈબીમાં એવી ભરતી છે કે હું કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ છું. મને આ ડે ટુ ડે પોલીસિંગમાં મજા નથી આવી રહી અને મારી કેવું પૈસા કમાવાની લાલસા નથી. તો હું સામે ચાલીને એપ્રોચ કરું કે ભાઈ મને તમે સ્ટેટ આઈબીમાં લો, તો સ્ટેટ આઈબીમાં કોઈ આવતું નથી. જેની બદલી થાય એ પછી આઈપીએસ હોય, ડીવાયએસપી હોય, પીઆઈ હોય, ભાગવાના મૂડમાં હોય. કારણ કે આઈબીમાં તો એવું છે કે જાતે પાણી લેવા જવું પડે, ત્યાં તમારી પાસે પટ્ટાવાળો ના હોય, બેલ મારો એટલે ગાડી આવી જાય, કમાન્ડો આવી જાય, એવું કોઈ થતું નથી. કારણ કે એમનું કામ ખાનગી છે, એટલે કોઈ આઈબીનો અધિકારી કંઈ 2 કમાન્ડો લઈને નીકળે એવું થતું નથી. એટલે આમ તો આઈબીની જોબ જે છે સેન્ટ્રલ આઈબી કેમ કે થેન્કલેસ જોબ છે કે એ લોકો કોઈ પણ ઇન્ફોર્મેશન લાવે, બહુ મોટી ઇન્ફોર્મેશન લાવે, પણ એની પાછી ક્રેડિટ નથી લઈ શકતા. તો આઈબીમાં જે પોલીસ કર્મચારી જાય છે, ગુજરાત સરકારની એક યોજના છે, એને 1 સ્ટેપ પ્રમોશન આપવામાં આવે છે. અચ્છા. તો હવે બેઝિકલી જે પોલીસમાંથી આઈબીમાં ગયેલો અધિકારી છે કોણ? તો છે તો પોલીસવાળો. હવે એની અંદર તો પેલો પોલીસ મળતો જ નથી આઈબીમાં ગયા પછી. એટલે એ જજ ઓળખાઈ જાય છે એના વ્યવહારથી, એના વર્તનથી